જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. દોસ્તો, આપનો લખન દરબાર. આપ સૌ જાણો છો એવી રીતે કે દેવ ડેમ જે કેનાલની વાત હતી, જે નવીનીકરણની વાત હતી, એની માટે આપણે સૌએ મળીને આંદોલન કર્યું. એની સફળતા પણ મળી અને દેવ ડેમ કેનાલનું નવીનીકરણ ચાલુ પણ થઈ ગયું છે. ત્યાર પછી આપણે બીજી જાહેરાત કરી હતી કે વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે વિવિધ પ્રશ્નો છે. ત્યાં રૂબરૂ ગયા હતા, નાગરિકોએ તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમ કે મુખ્ય પ્રશ્ન હતો કે ગુતાલ ગામનું જે તળાવ છે એની સફાઈ કરવી, એ મુખ્ય પ્રશ્ન હતો. એના પછી ગુતાલ ગામમાં કેટલા અટકેલા રોડો છે એને પણ શરૂઆત કરાવી, એ પણ મુખ્ય પ્રશ્ન હતો. તેમજ ગટરની સુવિધાનો પણ પ્રશ્ન હતો. આ તમામ પ્રશ્ને આપણે એમને બાહેધરી આપી હતી કે અમે તમારી સાથે ઉભા છે અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આંદોલન તમારી માટે કરીશું. ત્યારે આજે આંદોલનની જાહેરાત કરું છું. આગામી 28 તારીખ એટલે કે સોમવારના રોજ મોટી રેલી કાઢીને વાઘોડિયાના ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ આગામી 6 તારીખ એટલે કે 6/5/2025 ના રોજ આ ગુતાલ ગામે આખું ગામ સાથે મળીને ઉપવાસ એટલે કે મહા ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરું છું. હું મહેરબાની કરીને વડોદરા જિલ્લાના પ્રશાસન તેમજ વાઘોડિયા તાલુકાના પ્રશાસનને કહેવા માંગુ છું, આ સમગ્ર જવાબદારી તમારી છે. અમે તો લોકસેવક છે, અમે લોકો માટે લડીએ છીએ, લોકોનો અવાજ ઉઠાવીએ છીએ. મહેરબાની કરીને આ 2 કાર્યક્રમ તમને કીધા છે, કાર્યક્રમ કરતા પહેલા આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી દેજો. નહીં તો 28 તારીખે મોટું રેલી કાઢીને આવેદનપત્ર આપવાનું છે. ત્યાર પછી 6 તારીખે મહા ઉપવાસ આંદોલન ગુતાલ ગામે તમામ લોકોની સાથે મળીને કરવાનું છે. અને તો પણ જો આ લોકોને ખબર ના પડી કે લોકો માટે કામ ના કર્યું, જો પ્રશાસન સુધર્યું નહીં, તો ચોક્કસથી ગાંધીનગર પણ જવાની તૈયારી અમે કરીએ છીએ. વાઘોડિયાથી ગુતાલ ગામના લોકો ગાંધીનગર પણ જશે. કારણ કે હવે અમે લોકો આ બધું સહન કરવા નથી. કારણ કે વાઘોડિયા તાલુકામાંથી કેટલાય ગામોથી પાણીનો પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, કેટલાય ગામોથી ગટરનો પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. આ તમામ પ્રશ્ને હવે કરણી સેના, યુવા સેના અને સમગ્ર વાઘોડિયા તાલુકાના લોકો અવાજ ઉઠાવવાના છે, આંદોલન કરવાના છે. તો ચોક્કસ છે. આ 2 તારીખ યાદ રાખજો. વાઘોડિયા તાલુકાના લોકોને પણ કહેવા માંગુ છું, યુવાનોને પણ કહેવા માંગુ છું, મોટી સંખ્યામાં જોડાજો. 28 તારીખે રેલી સાથે ટીડીઓને આવેદનપત્ર, તેમજ એના પછી 6 તારીખે મહા ઉપવાસ આંદોલન. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.